સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છે જૂન માસની અંદર વિનામૂલ્યે છે અનાજ આપવામાં આવશે। કેટલું આપવામાં આવશે, કોને કોને આપવામાં આવશે એની વાત કરીએ મિત્રો। તો અંત્યોદય કુટુંબ માટે છે ઘઉંની વાત કરીએ તો કાર્ડ દીઠ છે 15 કિલો મળવાપાત્ર થશે। ચોખાની વાત કરીએ તો કાર્ડ દીઠ છે 20 કિલો મળવાપાત્ર થશે। તમામ જિલ્લાઓને કોઈ પણ જાતના ચાર્જ વગર એટલે કે વિનામૂલ્યે મફતની અંદર મળશે મિત્રો અંત્યોદય કુટુંબને। અગ્રતા ધરાવતા જે કુટુંબ હશે ને, જે ઘઉં છે વ્યક્તિ દીઠ 2 કિલો મળશે અને ચોખા છે વ્યક્તિ દીઠ 3 કિલો મળશે તમામ જિલ્લા માટે। હવે વાત કરીએ જૂન 2026ની અંદર છે તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાનું કેવી રીતે વિતરણ થશે એની પણ વાત કરી દઈએ આપણે મિત્રો। હવે તુવેર દાળની અંદર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જે આવતા કુટુંબ હોય બરાબર, NFSA, એની અંદર કાર્ડ દીઠ 1 કિલો 50 રૂપિયાના ભાવે મળશે। ચણાની વાત કરીએ કાર્ડ દીઠ છે NFSAની અંદર છે 30 રૂપિયાના હિસાબે મળશે। ખાંડ છે અંત્યોદય કુટુંબની અંદર 1 થી 4 સભ્યો માટે 1 કિલો 15 રૂપિયાના, 5 થી 8 સભ્યો માટે 2 કિલો 15 રૂપિયા હિસાબે, 9 કે તેનાથી વધારે હોય તો 3 કિલો 15 રૂપિયાના હિસાબે મળશે। BPL કુટુંબમાં 1 થી 4 સભ્યો હોય તો 1 કિલો 22 રૂપિયાના હિસાબે, 5 થી 8 સભ્યો માટે 22 રૂપિયા બરાબર 2 કિલો મળશે અને 9 કે તેનાથી વધારે હોય તો 3 કિલો 22 રૂપિયાના હિસાબે મળશે। મીઠું છે એ તમને 1 રૂપિયો 1 કિલો મળવાપાત્ર થશે મિત્રો। હવે વધારે માહિતી માટે કોઈ પણ જાતની તમને કંઈ કહેવાય ને કે ભૂલભાલ લાગતી હોય કે કંઈ પણ તમારા અંતર્ગત જે રેશન કાર્ડની દુકાનો હોય કોઈ પણ જાતની તમને કંઈ ફ્રોડ લાગતું હોય તો એના માટે છે સરકાર તરફથીનો હેલ્પલાઇન નંબર છે 1800-233-5500 પર કોન્ટેક્ટ છે કરી શકો છો। તો વિશેષ આ મહિનાની અંદર છે આ પ્રમાણે અનાજ તમને મળવાપાત્ર થશે। તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।